ચાલો બધાને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. પહેલાં તો છે ને આ વિડીયો બહુ બધા શેર કરી દેજો, અને ખાસ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય ને એ તો આ વિડીયો ખાસ જોજો. એટલે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો બધા જોડાઈ જાય એટલે આપણે વાત કરી. ભગવાન શ્રી હરિના ચરણોમાં પણ જય સ્વામિનારાયણ પ્રાર્થના. આજે ખાસ એ વિષય ઉપર લાઈવ થઈ છે. સ્વામિનારાયણ હોય ને તો બધા પોતાના પેજ ઉપર છે ને વિડીયો શેર કરી જ દેજો. ઘણા બધા સ્વામિનારાયણના સંતો જેવા હોય ને માથે પાઘડી ઓઢી જ લેવી. હજી કહું છું, જે ભગવાનની આજ્ઞા બહાર હોય ને માથે પાઘડી ઓઢી જ લેવી. આજે અમારે ગ્રુપ છે એક વીણાલા મોતી, એટલે જેને મેં એ ગ્રુપ બનાવ્યું છે, એમાં હું કોઈ ગ્રુપ અમે એડ નથી કરતા. જેને ભગવાન માટે માથું આપવું હોય ને એને જ હું એ ગ્રુપમાં રાખું, કે એની ટાઈમ આપણે ઇમરજન્સી ભગવાન માટે નીકળવું પડવું હોય તો નીકળી જવાનું ગમે ત્યારે. કે ભગવાન માટે જેને માથું દેવું હોય ને, જીવ દેવો હોય ને ધર્મ માટે, એના માટે જ છે. મને કે બેન આપણે આ શું કરશું? ઘણા એ કે ચાંદલા બદલે ભગવાન સ્વામિનારાયણની, ઘણા કંઠી બદલે ભગવાન સ્વામિનારાયણની, ઘણા આરતી બદલે. તો હું બધા આવા નોટંકી સાધુને કહું છું કે અમે છે ને ભગવાન માટે અમારે માથા દેવા પડશે ને તો અમે આપી દેશું. એના કરતાં તમારે આ બધું બદલવું પડે ને ભગવાન સ્વામિનારાયણનું, એના કરતાં તમે બધા ધોતિયા કાઢીને ઘર ભેતા થઈ જાઓ. નહીંતર મારા હાથમાં આવી ગયા ને તેથી હું તમારું રોડ વચ્ચે ધોતિયું ખેંચી લઈશ, આટલું યાદ રાખજો. ભલે પછી મને જે સજા થવી હોય થાય. તમને મજા આવે ત્યારે તિલક બદલી નાખો, મજા આવે ત્યારે ચાંદલા બદલી નાખો, મજા આવે ત્યારે કંઠિયું બદલી નાખો. તો ધોતિયા કેમ નથી બદલાવતા? તો એ ધોતિયા ઉતારી નખાય ભગવાનના. તમારે બધું ભગવાનનું બદલી નાખવું હોય તો શરમ થવી જોઈએ. તમે તમારી યારે બોલવું જ નથી, સુરત આવતા નથી. આવીશ રોહિતભાઈ. તમે સ્વામિનારાયણ ઓમ, તમે એમ કે હું સ્વામિનારાયણના સંત છું, તો સ્વામિનારાયણની મર્યાદા તો તમને ખબર હોવી જોઈએ ને, કે બધાને. અને પાછા આપણે બધા હરિભક્તો એની સામે બેઠા બેઠા તાલિયું પાડી. શું તાલિયું પાડો? એને પ્રશ્ન કરાય કે અમારામાં આમાં તમે એમ ભગવાન આ લખીને ગયા શિક્ષાપત્રીમાં, તમે આમ કરો છો, તો અમારામાં રસ્તો કયો લેવો? કે તમે અમને ગુમરાહ કરો છો, રસ્તો કયો લેવો એમ પૂછાય એને. હું કહું ભગવાન શિવ શ્રેષ્ઠ છે, ભગવાન રામ શ્રેષ્ઠ છે, ભગવાન કૃષ્ણ શ્રેષ્ઠ છે, માતાજી શ્રેષ્ઠ છે, પણ તમે જેના છો એનો પ્રચાર એક આમ તમે છે ને એટલો વિશ્વાસ રાખી અને એનું કાંડું પકડાવો ગમે ને. કા ભગવાન શિવનું પકડાવો, કા ભગવાન સ્વામિનારાયણનું પકડાવો, કા ભગવાન રામનું પકડાવો, અને કા ભગવાન કૃષ્ણનું પકડાવો, તો એનોય મોક્ષ થશે. આમાં તો તમે બધાને ગુમરાહ કરો છો. ધર્મ માટે જીવ કુરબાન છે. રોહિતભાઈ તો આપણી ટીમમાં આવતા રહેજો. એમાં હું બહુ લેતી જ નથી કોઈને. મારું ઈ ગ્રુપ છે અને ગ્રુપનું નામ અમે રાખ્યું જ છે પહેલેથી, વીણેલા મોતી. એમાં હું જોઈ વિચારીને જ લઉં, કોઈને રાખ્યા જ નથી. એટલે આ જેને તિલક ચાંદલા અને કંઠિયું ને આરતી ને બધાય બદલી છે ને એને કહું છું કે ભગવાન સ્વામિનારાયણ. અને તમને એમ થતું હોય ને કે અમે આ બદલીને આ બહુ ભણી લીધું ને બહુ આમ વેદ પુરાણ પઢી લીધા ને પછી અમે આ બદલાવી છીએ, તો તમારે છે ને લંડનમાં ભગવાને જે અત્યારે તો તમે બધાએ નહીં હોય એવું બધું હાચા ને ખોટા ને શાસ્ત્રમાં બધું ચડાવી દીધું હોય ને છાપીને બહાર પાડી દીધા એમ. એટલે ઘણાય તમે શિક્ષાપત્રી ઊંધીને ચતીને કરી નાખી હોય, પણ તમારે સાચી શિક્ષાપત્રી છે ને લંડન ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં છે. ભગવાને આપેલી એમ નામ છે, એમાં એક પેજ નથી બદલું. અને એમાં છે ને 2 જ ગાદી કીધી છે, એક વડતાલ ગાદી અને એક અમદાવાદ ગાદી. આ ભગવાનના શબ્દ છે, ભગવાનના શબ્દ ભગવાને કીધું હતું. આ શિક્ષાપત્રી છે ને એ મારી વાણી છે. તો એમાં એક ફેરફાર હોય ને, જો એમાં ફેરફાર નીકળે કે તમને બધાને છૂટ આપી છે, તો તમ તારે આપણે આ ડોકમાં મારે તો કંઠી કાઢી નાખવી. તમને બધી આવી બદલાવાની જો ભગવાને છૂટ આપી હોય તો આ ડોકમાંથી આપણે કંઠી કાઢી નાખવી. નહીતર તમે હે ને ધોતિયા કાઢી નાખજો. નહીતર હું દેખી ગઈ ને તેથી તમારા ધોતિયા રોડ ઉપર ખેંચી લઈશ. આટલું યાદ રાખજો. તમે જે હોય તે, તમને કોઈને અધિકાર જ નથી
કે ભગવાનની પ્રણાલિકા બદલાવાનો તમને કોઈને અધિકાર જ નથી. તમે તમારા ગુરુકુળ ને જે તમે કર્યું છે ને એ બધું તમને મુબારક, પણ જે ભગવાન સ્થાપી ગયા ને એને બદલવાની કોશિશ કરી ને તેથી હું ઓછી નહીં ઉતરું, આટલું તો યાદ રાખજો જ. તેથી અમારા જેવા બેનો ઓછા નહીં ઉતરે એટલું યાદ રાખજો. મારી પાસે આખું ગ્રુપ જ છે વીણેલા મોતી. તમારા રોડ ઉપર છે ને હું ધોતિયા ખેંચી લઈશ, આટલું યાદ રાખજો. નહીં તો તમે ધોતિયા બદલાવ નાખજો. ભગવાનનો ચાંદલો, કંઠી, ભગવાનની આરતી બધું બદલવું હોય ને તો તમે એને ધોતિયા કાઢ નાખજો ભગવાન સ્વામિનારાયણના. તમારે જેના પહેરવા હોય ને એના પહેર લેજો, પછી ગુણગાન ગાઓ. અને આપણે હારા નમાલા જેવા સામે બેઠા બેઠા આમ તાળીઓ પાડી ત્યારે એને પ્રશ્ન કરે 5 જણાને સામે જઈને. જો અસલ તમે આમ ભગવાનની કંઠી ડોકમાં પહેરી હોય ને અસલ તમને શ્રદ્ધા હોય ને ભગવાન સ્વામિનારાયણની તો પ્રશ્ન કરાય. અને આ બધાને દાન દેવાનું બંધ કરો. બાજુના ગામ હાલો હું બતાવું, બિચારા ખુલ્લામાં બા સુવે એકલા. હમણાં એને આપણે નાનું એવું પતરાવાળી રૂમ કરી દેવાના છે. એને દાન આપો, એને જરૂર છે એને આપો. આવા ભગવાન સ્વામિનારાયણની કંઠી બદલી નાખે, ભગવાન સ્વામિનારાયણની આરતી બદલી નાખે, ભગવાન સ્વામિનારાયણનો ચાંદલો બદલી નાખે, એને આપવાની જરાય જરૂર નથી. પાછા વળો, આપણે મૂર્ખ છીએ, આપણે પાછા વળવાની જરૂર છે. આ એકઈ કમાવા નથી જાતા. જે સાચા સંતો છે ને એના માટે તો માથું આપી દેવાય. અને અમે તો જીવી છીએ ને એના માટે જ જીવી છીએ. સાચા સંતો માટે અને ભગવાન માટે જ જીવી છીએ. એના માટે તો કુરબાન છે. જે સંતો સમાજ માટે, ભગવાન માટે અને ભગવાનને રાજી કરવા માટે જીવે છે ને, જે પંચવર્તમાન સંતો યુક્ત છે ને એના માટે તો અમારું જીવન છે. અને સમય આવે અમે નો ઉભા રહી ને તેથી અમને કહેજો. સાચી વાત છે અતુલભાઈ. હાવ મર્યાદા તમે તો મૂકી દીધી, હાવ મર્યાદા. તમને પેલા હાલો ને તમને ભગવાન, હું એમ કહું છું તમને સ્વામિનારાયણ ભગવાનનો ડર નથી કે મેં સ્વામિનારાયણ ભગવાનનું ધોતિયું પહેર્યું છે, મેં સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી, મેં સ્વામિનારાયણના સંત થયો છું, સ્વામિનારાયણની દીક્ષા લીધી છે, અને પછી તમે ભગવાનની પ્રણાલિકા જે હોય બદલવા જાઓ અને ભગવાનથી તમારે મોટું થઈ જવું છે તો તમારામાંથી શું અમને શીખવા મળે? તમારાથી અમારે શું શીખવા મળે? તમે ભગવાનને વફાદાર નથી, અમને શું વફાદાર રહેવાના? આવા સાધુ ભગવાનને વફાદાર ન હોય એ આપણા બધા હરિભક્તોને શું વફાદાર રહેવાના છે? આટલું તો વિચારો. આટલું તો સામાન્ય નોલેજ છે. બધા હરિભક્તોને કહું છું કે આટલું તો સામાન્ય નોલેજ છે. જે ભગવાન સ્વામિનારાયણને વફાદાર ન હોય ને એને સ્વામિનારાયણ સંત કહેવાય જ નહીં. પછી ગમે ને ભલે ને 5માં પૂજાતો હોય તોય ન કહેવાય. ભગવાનની મર્યાદામાં બેન હું પણ તમારી સાથે છું ધર્મેશભાઈ, થેન્ક યુ. જે ભગવાનને એને ડર નથી એટલો ભગવાનનો કે મને જે ભગવાને પ્રણાલિકા આપી છે ઈ ચાંદલો કરવું, ઈ કંઠી પહેરવું, હું ઈ આરતી ગાઉં. આ તો બધું બદલવા જ માંડ્યા છે, મજા આવે એમ. અને આપણે એ તારે ઓલા હું કહું ને એના જેમ તાળીઓ પાડી હે 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 હે. શરમ થાવી જોઈએ, શરમ થાવી જોઈએ. તમે કંઠી કેની પહેરી તો જોવો કે આપણો જેને ધાયરા છે ને એની કંઠી પહેરી છે ને તો એનો તો આમ લોહીમાં નસમાં એનું ખુમારી હોવું જોઈએ તો તમે સ્વામિનારાયણના કહેવાઓ. હળિયા કાઢે આમ હરી ન મળી જાય ક્યાંય, ભલે ને તમે ઓછી માળા કરો. શરમ થાવી જોઈએ, શરમ થાવી જોઈએ. અમે સંસારી છીએ ને તો અમને એટલો ડર લાગે કે આ તો ભગવાનની આજ્ઞા, આમ આપણને બહુ ભગવાન પાપ લાગે હો, પાપ લાગે. આટલું અમને તો આટલો વિચાર આવે છે, તો તમને વિચાર નહીં આવતો હોય? ભગવાન શિવ શ્રેષ્ઠ છે. હું તો એમ કહું એનું ઓમ કરી પછી એનો તિલક કરીને એને સમજાવો ને ભગવાન શિવ શ્રેષ્ઠ જ છે. સમજાવો કે ભગવાન શ્રેષ્ઠ જ છે. આ તો બધાને ગુમરાહ કરવા છે. ભગવાન રામનું તિલક કરીને સમજાવાય કે ભગવાન રામ કેટલો વનવાસ કર્યો, કેટલું દુઃખ ભોગવ્યું આપણા માટે સમજાવો. ભગવાન કૃષ્ણ એનો તિલક ચાંદલો કરીને સમજાવાય કે ભગવાન કૃષ્ણ ભગવાને કેટલું કર્યું દ્વારકામાં, ગોકુળમાં, મથુરામાં. બધી ગોપીઓને દર્શન એટલા આપ્યા એના પ્રેમી ભક્તોને, એ બધું સમજાવો. માતાજીએ બધાએ રક્ષા કરી જ્યારે રાક્ષસો વધી ગયા ત્યારે, આવું બધું સમજાવો. એકના રહીને સમજાવો. કેતન કરું હમણાં લાઈવ છું.
એવું સમજાવો. પણ એક ના થઈને રહ્યો. ઘડીક થાય સ્વામિનારાયણ નું કરવું, ઘડીક થાય બીજું કરવું, ઘડીક થાય ત્રીજું કરવું, અને ઓઢવા સ્વામિનારાયણ ના ધોતિયા. હા રોહિતભાઈ ઓળખું છું. પાછા વળી જાજો, હજી કહું છું પાછા વળજો નહીં તો બદલી નાખજો. પણ ભગવાનની જે શિક્ષાપત્રીમાં લખ્યું છે ને, જે ભગવાનના નિયમ ધર્મ છે ને, એમાં રહેજો, એમાં રહેજો. તમે જ પેલા તમને વિશ્વાસ નથી અને તમને જ ઠેકાણા નથી, તેમાં તમે અમને શું ભગવાન સમજાવવાના? એકદમ સાચી વાત છે હિતેશભાઈ, થેન્ક યુ ભાઈ. પણ જેના છીએ એનો તો પાવર હોવો જોઈએ ને, જેના છીએ એનો પાવર તો હોવો જોઈએ ને. સ્વામિનારાયણ મંત્રથી એમ કીધું તું, તમને વિશ્વાસ હોવો જોઈએ. ભગવાને કીધું તું કે એવા દાખલાય છે કે સ્વામિનારાયણ મંત્રથી કેટલાને નાગના ઝેરે ઉતરી ગયા હતા, પણ તમને વિશ્વાસ હોવો જોઈએ. વીણેલા મોતીમાં મને લઈ જાજો રોહિતભાઈ. સાચી વાત છે, લઈ જઈશો તમ તારે. એમાં મેં કોઈને દોગલા વેડા હોય ને અમે જોઈન્ટ જ નથી કર્યા. અમે ભાઈઓ બહેનોનું ગ્રુપ છે, પણ એ શેના માટે છે કે એવો સમય આવે ને ભગવાન માટે માથું આપવું પડે ને તો નીકળી જવાનું, એના માટે જ છે એ અમારે. કેમ કે અમને ખબર છે કે અમારા બાપે કેટલું વન વિચરણ કર્યું છે ને કેટલું દુઃખ ભોગવ્યું છે, અને અમારા નંદ સંતોએ કેટલું દુઃખ ભોગવ્યું છે. ત્યારે આપણે સુખી છીએ. ત્યારે બધા તાનાશાહી કરો છો ને બધા, ત્યારે સુખી છીએ. આ તો એક ગુરુકુળા મોટું બધું બની જાય, નામ બની જાય એટલે ભગવાનનું બધું બદલાવા માંડો. શરમ થાવી જોઈએ, શરમ થાવી જોઈએ. તમને તો ભગવાને માફ નહીં કરે, તમને તો ભગવાને માફ નહીં કરે. અને કહું છું ને કે શિક્ષાપત્રી ઓક્સફોર્ડ યુનિવર્સિટી લંડનમાં ઓરિજિનલ છે. એમાં જો ભગવાને જે સ્થાપ્યું ને, એક અમદાવાદ ગાદી ને એક વડતાલ ગાદી, બે સ્થાપી, અને બીજા બધા નિયમ ધર્મ ક્યાં એમાં એક પણ ખોટું હોય તો આપણે તમારે કંઠી કાઢી નાખવી. આ મન પર એમ કરે ને એને કહું છું બધાને. આ તો આપણને એમ થાય નથી બોલવું, પણ ભગવાને શું કીધું? તમે જોવ ને, જ્યારે દેખો ને ત્યારે ન બોલો ને તો તમે છે ને ભગવાનને ગુનેગાર છો. અને ભગવાને કીધું જ છે કાયરની જેમ બેસવું નહીં, ત્યારે વેણ ઉપર વેણ લાવવું. આ તો બધાને ગુમરાહ કરે. માનવા ક્યાં એ નથી ખબર પડતી. બધાને તમે જેને તમને માનતા છે ને બધાને તમે ગુમરાહ કરો છો. અને મને દેખાણાનું ચોખ્ખું જ કહું છું, જે સ્વામિનારાયણ ભગવાનની બધું તમે ફેરવવા માંડ્યા હો ને મને દેખાણા ને, એટલે હું તો નહીં જ છોડું. હું રોડ ઉપર ધોતિયા ખેંચીશ તમારે જોવું જ જોજો. ભલમન જેલમાં લઈ જાય, અને ભલમન જે થવું હોય થાય. પછી મને ગાડેરિયા પ્રવાન જેવું નથી આવડતું, વાહે તોડવા અને દાંત કાઢતા. મારે આને જવાબ દેવો, મારે દુનિયાને જવાબ નથી દેવો. બેના મને એક સંતની નથી ખબર, જે આવા સંતો હોય ને બધાને લાગુ પડે છે કે હવે તિલક ચાંદલે પહોંચ્યા, પાછા કંઠી ઉએ પહોંચ્યા, આરતી ઉએ પહોંચ્યા. અને આપણે માઈકાંગલા જે હી કર્યા રાખી. તમે સ્વામિનારાયણ ના હોય ને તો તમારે નીકળી પડવું જોઈએ. આ ઠંડી ઓછી રાખો, ઠંડી ઓછી થાય ને એટલે હું એક ગોઠવું જ છું મારા આશ્રમે. જોજો બેનો ભાઈઓને બધાને બોલાવવાની છું. આવજો બધા, આવજો બધા સત્સંગના ભાઈઓ બહેનો, આવજો બધા. કાંઈ રીત છે તમારી? અને આ બધાને નિયમમાં વર્તાવા જ પડશે. અને આપણે છે ને બહુ બધા દેવા માંડ્યા છીએ ને. કેટલા બિચારા ગરીબ છે, કેટલાને ઘર નથી, ઝૂંપડા નથી. અને તમારી પાસે પૈસા હોય ને તો મારી પાસે આવજો, હું તમારી ભેગી આવીશ ને તમને બતાવીશ કે આની સેવા કરો, આની સેવા કરો, આની સેવા કરો, ભગવાન રાજી થશે.
જે સાચા સંતો છે ને મારા આશ્રમે આવે છે એની વેદના મને કે બેન આમ કરવું જ જોઈએ, આપણા ભગવાન માટે તમે બહુ સરસ કામ કરો, અને પાછા પોતે બિચારા અહીં દાન આપતા જાય. જે સંતો મારા આશ્રમે આવે ને ખાલી ભગવાનના દર્શન કરે, બેસવાનો ટાઈમ હોય ભલે ન બેસે, પણ એમ કે બેન તમે જ્યાં સેવા કરતા હોય ને વાપરજો. એના હરિભક્તો અહીં આવે, એના હરિભક્તો સંતો સાથે હોય નહીં. એટલે સંતની તો એ જ ભાવના હોય કે સાચા સંતની ભાવના જ હોય, મને મળ્યું નહીં બીજાને આપું. એમાં ખોટા નાટક ચેટક કરીને ન આપે. જે સાચા સંતો હશે ને એને ખબર જ છે, અને એને મારા વેણ ગમશે, ખોટા નહીં ગમે. કેટલા દીન દુખિયા, કેટલા ગરીબ છે એને સેવા આપો ને, એને મકાન કરી દો ને, ઝૂંપડા માંથી અને કરિયાણું આપો ને. કેટલા બિચારાને દીકરીઓને ભણવું છે, ન્યા આપો તો લેખે લાગશે. આ તો કારણ વગરના ભગવાનના નામ બદલાવી નાખવા, કંઠી બદલી નાખવી, તિલક ચાંદલા બદલી નાખવા, પછી આશ્રમના નામમાં પૂછડું ધામ ને ટીકડું ધામ ને શું ધામ. તમે જેના છો એની તો મર્યાદા ઉલ્લંઘો છો, પછી તમારા ધામને હું ધોઈ પીવાસ. પેલા તમે જેના છો એની તો આજ્ઞા રાખો, એની આજ્ઞા રાખો. એની આજ્ઞા હોય ને ત્યારે તમે સ્વામિનારાયણના સંત કહેવાઓ, અને એની આજ્ઞામાં જેટલા રહ્યા ને એટલે પગમાં પડે છે. એની આજ્ઞા બહાર ગયા ને કોઈ પગમાંય નહીં પડે. નન સંતો વિચારો તો ખરા, ગામડે જતા, વાહમાં ઉજૈડા થઈ જતા, આ દર્શન કરવા જતા, ઘણી જગ્યાએ તો 11 દિવસના ઉપવાસ પડતા. એની આપણે એના બધાના પુણ્ય છે ને એ આપણે ભોગવી છીએ, તમારા એકયના નથી. ઈ એવા સાચા સંતો હોય ને એના બધાના પુણ્ય છે, અને અત્યારે સાચા સંતો હશે એના પુણ્યથી આ બધું આપણે જે સત્સંગમાં બધા લીલા લેર કરીને એને લઈને કરી છે. અને હજી થોડાક એવા બધા સંતો છે ને એને હાચવી લેજો. આવા હાચું કેનારા સંતોય નહીં મળે. ખાલી આ એક એક્ઝામ્પલ આપું. આપણા પપ્પા હોય અને બીજા કોઈના પપ્પા હોય ને, આપણા પપ્પાને આપણે એક સાઈડ કરી નાખીને બીજાના પપ્પાને આમ તમે આમ આપણા પપ્પાએ જે આપણને જ્ઞાન આપ્યું હોય ને પછી એનું ઉલ્લંઘન કરી નાખીએ અને બીજાની વાહ કરી નાખી તો આપણા બાપને હૃદય ન દુભાય? આપણા બાપનું હૃદય ન દુભાય? હું આ એક્ઝામ્પલ આપું છું. જેના છો એના શ્રેષ્ઠ બનો ને હું એમ કહું છું. નહીતર અહીંથી તમને ન મજા આવતી. સ્વામિનારાયણની ઓલો ભગવા ઉતારી અને બીજા ઘણા બધા છે, ઈ શ્રેષ્ઠ જ છે. ભગવાન શિવને માને છે એમાં દીક્ષા લ્યો, ભગવાન રામને માને એમાં દીક્ષા લ્યો, ભગવાન કૃષ્ણને માને એમાં દીક્ષા લ્યો. ઈ શ્રેષ્ઠ જ છે બધા ભગવાન. આમાં તો બધાને ગુમરાહ થાય છે. આમાં કયું સમજવું ખબર નથી પડતી. તમે તમારા મોક્ષના તમને નેઠા નથી, પણ તમે બીજાના મોક્ષ બગાડવા નીકળ્યા છો. તો એમાં લ્યો ને, એમાંય દીક્ષા લેવાય છે. એમાંય તમ તારે અહીંની જેમ જ હોય, ખાલી થોડાક કપડાં ચેન્જ કરવા પડે. સાચી વાત છે રોહિતભાઈ. પહેલેથી લાઈવ જોઈ લેજો. જય સ્વામિનારાયણ. એટલે છે ને ભગવાન જે શિક્ષાપત્રી લખીને ગયા છે ને એને બદલવાની કોઈનામાં છે ને તાકાત ભગવાને નથી આપી. એટલે તમારે નોટંકી જે કરવી ને તો તમારું નામ લઈ અને તમારો લોગો બહાર પાડજો, પણ ભગવાન સ્વામિનારાયણની મર્યાદા રહેવા દેજો.
અમે કોઈ કોને કહે છે ભાઈ, કઈ સમજાતું નથી. અને સાચી તમે અત્યારે જેને શિક્ષાપત્રી બદલાવી, જે બદલાવી, સાચી શિક્ષાપત્રી જોવે અને ભગવાન શું આજ્ઞા બાંધીને ગયા જોવું હોય તો ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં છે શિક્ષાપત્રી. એ લોકોએ બદલી નથી, એને તો એટલી સરસ રાખી છે. અને તમે આમ આપણે એમ કહીએ ને કે કાંઈ પણ આપણું જે કિંમતી વસ્તુ હોય આપણું પોતાનું હોય તો આપણે એને કેમ સાચવીને રાખી, એવી રીતના ત્યાં સાચવીને રાખી છે. એમાં વાંચી લેવું. એમાં વાંચી લેવું કે ભગવાને શું લખ્યું છે. ભાઈ ડોક્ટર ભાઈ, હું મારો મગજ તો હું જરાય ન બગાડું, પણ મારે છે ને ભગવાને સ્વામિનારાયણના જે શબ્દ જે છે ને ભગવાને કીધું છે, તમે જોવો ને ત્યારે કાયમની જેમ બેસવું નહીં, એને વેણ ઉપર વેણ લાવવું. એટલે હું મારા ભગવાનના શબ્દ ઉપર જ છું. અને મને ખબર છે કે મારે એટલે મને ખબર છે કે ભગવાનના શબ્દ ઉપર હું ચાલું છું. અને મેં જોયું હોય ને હું ન બોલું તો હું ભગવાનની ગુનેગાર થઈ માન નથી થવું. આ તો બધાને ગુમરાહ કરવાના વિચારો તો કરો તમે જેના છો એનો તો પાવર હોવો જોઈએ કે નહીં તમને. મર્યાદામાં બધું સારું લાગે, પોતાની પ્રતિષ્ઠા કરી, શિક્ષાપત્રીમાં ફેરફાર ન કરાય. બેન આવા કોણ સમજે? સાચી જ વાત છે ભાઈ. કંઠી આપણને એમ થતું તો જ્યાં સુધી હાલો ને એની પ્રાઇવેટ સંસ્થાઓ કરીને બેઠા તો આપણને એમ થાય કે જાજો ભગવાનનો પ્રચાર થાય છે ને, ભગવાન સ્વામિનારાયણના જાજા નામ લેવાય છે, વાંધો નહીં, આપણને એનો કોઈ પ્રોબ્લેમ નથી. એવી 10 સંસ્થા એના કરતા હોય ને તોય આ તો તિલક ચાંદલાએ પહોંચ્યા, કંઠીએ પહોંચ્યા, આરતીએ પહોંચ્યા. તમારા ખાલી તમારા સામાન્ય આટલું સામાન્ય નોલેજ છે કે ભગવાન જે મુક્તાનંદ સ્વામી આરતી ગાયતી કોઈની ટેવણ નથી બદલવાની. આમ સાક્ષાત ભગવાન આપણે હોય ને સાક્ષાત આપણી સામે ભગવાન, તોય આપણને કહે ને કે આમ બદલો, તોય ભગવાન છે ને પરીક્ષા કરતા હોય તોય આપણે એમ કહેવાનું કે ના એ ભગવાનની હતી એમનેમ જ રહેવી જોઈએ, ઈ નો બદલે. તો તિલક બદલે, ચાંદલા બદલે, કંઠી બદલે. આ લોકોને પોતાને પૂજાવું છે એટલે મોટી બેન આ લોકો શિક્ષાપત્રી બદલવા માંડે છે, આરતી પણ બદલવા માંડે અને ગુરુ મંત્ર પણ બદલવા માંડે. ભોગવશે એ ભોગવશે, જોજો તો ખરા. હા, આ લોકો આગળથી સ્વામિનારાયણનું નામ કાઢી નાખે તો કોઈ પૂછે નહીં. એ વાત સાચી છે, એ જ હું કહેવા માંગુ છું ને, એ જ હું કહેવા માંગુ છું. નીકળી જાય તો એને ખબર કોઈ બોલાવે નહીં, એટલે ઈ જ વાત છે ને, મેઇન ઈ જ વાત છે. તો નો નીકળવું હોય તો તમને પાવર તો હોવો જોઈએ ને કે અમે કેના છીએ. હા, નવું કાઢે છે પોતાને ગમતું. સાચી જ વાત છે, 100%. અમૃતબેન જય સ્વામિનારાયણ. આ તો બધા છે ને કાલોવાર સ્વામિનારાયણની મૂર્તિ કાઢીને પોતાને બધાને બેસાડી દેશે, મજા આવશે એટલે પોતાને બેસાડવા માંડશે. ક્યાંય ગુણાતીતાનંદ સ્વામી કેટલા હતા, ગોપાળાનંદ સ્વામી કેટલા, કે આમ ભગવાન સાથે વાત કરતા. મુક્તાનંદ સ્વામી કેવા હતા, બ્રહ્માનંદ સ્વામી કેવા હતા, બધા સંતો કેવા હતા. તોય ક્યાંય કોઈની પૂજાના, ક્યાંય કોઈની મંદિરમાં બેઠા ભગવાન સાથે વાતો કરતા હતા. તો ભગવાન સ્વામિનારાયણ વહી ગયા પછી પોતાના મંદિર નહોતા કરી શકતા. આ સામાન્ય નોલેજ છે, ખાલી સામાન્ય નોલેજ છે, બીજું વધારે નથી. તો એ ભગવાન એકને જ ઓળખાવતા, ભગવાન એકને જ ઓળખાવતા.
બીજા કોઈ દી કોઈને નથી ઓળખાવ્યા. સાચું કીધું તો બ્લોક કરી દીધા પેજમાં રાજભાઈ. ભલે ને બ્લોક કરી દે, અહીંયા બ્લોક કરી દેશે. ઉપર જાય ત્યાં બધાય રાઈ રાઈના લેખા દેવાના જ છે, બધાય દેવાના છે. સાચી વાત છે ભરતભાઈ. આપણે જ સમજવાની જરૂર છે, આપણે સત્સંગીઓએ સમજવાની જરૂર છે. મોક્ષ કરતા ગુરુ હોય, ગુરુ સાચો રસ્તો બતાવે. જો હું તો ગુરુને હે ને ભગવાન માનું નહીં. ગુરુ સાચો રસ્તો બતાવે, ભગવાન સુધી પહોંચાડે, એને ગુરુ કહેવાય. એ આપણા ગુરુ છે. પણ મોક્ષ કરતા તો ભગવાન એક જ છે. એમાં ભગવાન શિવય આવી ગયા, ભગવાન કૃષ્ણ આવી ગયા, ભગવાન રામય આવી ગયા, ભગવાન સ્વામિનારાયણ આવી ગયા, તમે જે ભગવાન માનતા એ આવી ગયા. પણ બે છે ને જીવતા બે પગવાળા હોય ને, એ કોઈ આપણા મોક્ષ ન કરી દે. એ આપણને સાચો રસ્તો બતાવે, સાચો રસ્તો બતાવે. એ ગુરુ આપણા, કે આપણને ગુરુએ સાચો રસ્તો બતાવ્યો ને ભગવાન સુધી આપણને પહોંચાડ્યા. અને ભગવાનનું કાંડું આપણો હાથ ભગવાનના હાથમાં દીધો. એટલે એ આપણા ગુરુ થયા. પેલું સ્ટેપ ભગવાનનું જ આવે, પછી ગુરુનું આવે. પછી તમારા મને તમે જેને માનતા હોય ને મને વાંધો નથી. એટલે આને માનો, આને માનો. અમે જો આ લપમાં આ બધાને છોડી દીધા. સાચા સંતો આવે એને પગે લાગવાનું, એના દર્શન કરવાના, એના માટે થાય એટલું. જ્યાં જરૂર પડે ત્યાં આપણે આમ બધાને હરિભક્તોનું ઊભું રહેવાનું. અને ખરાખરીને ખેલ આવે ને તો માથા દેવાના સાચા સંતો માટે. પણ પૂજવા જેવા તે ભગવાન જ છે. એને પૂજો ને, આ બધાને મૂકો. અને તમને ભગવાને કાંઈ લક્ષ્મી કાંઈ આપ્યું હોય ને તો કેટલા બિચારા ગરીબ છે. આ દેશમાં સ્વામિનારાયણ મંદિર ધારે ને તો એ કઈ ઝૂંપડપટ્ટી ક્યાંય રહી એમ નથી. તો એક ઝૂંપડપટ્ટી ક્યાંય નો રહી આખા ગુજરાતમાં. અને કોઈ દિવસ દિન દુખ્યો રહે જ નહીં. લાવો હું લખી દઉં. અમને આટલું લોકો દેતા હોય તો અમે આટલે સુધી પહોંચી શકતા હોય. તમારી પાસે કેટલું હોય તમે કેટલા સુધી પહોંચી શકો? હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું કે મને એવા 5-6 દાતા મારી યારે જોડાઈ જાય તો હું એને આમ બતાવી દઉં કે સ્વામિનારાયણ ભગવાને છે ને આવી રીતના સેવા કરવાનું કીધું છે. મને થાકઈ ન લાગે સેવા હોય ને તો. જ્યાં જરૂર છે ને આપશો ને તો એના આ હૃદયમાં છે ને ભગવાન બેઠો છે ને એ રાજી થશે. એટલો રાજી થશે કે તમે વાત જ નહીં. જો પૂછો તમે 5 દી પહેલા મેં 5 બાના વિડીયો મૂક્યા છે રાશન કીટના. જોજો કે અંતરથી કેવા આશીર્વાદ દેતા. તો એ ભગવાન જ છે એના હૃદયમાં. એ બધાની સેવા કરો. ભગવાને તમે લક્ષ્મી આપી હોય ને તો. અને સ્ટેજ ઉપર બોલાવીને મોટા હાર આપણને ન મળે તો કાંઈ વાંધો નહીં. આવા દિન દુખિયાની સેવા કરી એમાં તમને હાર મળે કે ન મળે પણ ઈ તમ તારે ઈ ન ચિંતા કરો. પણ ઉપર ભગવાન પાસે હાર મળશે. ભગવાનના ચોપડે લખાઈ જશે તમારી સેવા. પ્રતિભાબેન થેન્ક યુ. એટલે આપણે થોડુંક વિચારો કે જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડો તો એ ભગવાન જ છે. એ ભગવાન છે. અરે પ્રસાદના જ પૈસા લે છે. કેટલો વાર પ્રસાદ દઉં. ઘણા લેતા હશે ને ઘણી જગ્યાએ નથી લેતા. જો સાળંગપુરમાં સરસ ચાલે છે, જુનાગઢમાં, વડતાલમાં. હું જ્યાં જ્યાં ગઈ છું ત્યાં મને ખબર જ છે. સાચી વાત છે ભૂમિબેન. એટલે મારી જીત તો છે ને તમને કડવી જ લાગશે. ભલે લાગે, મને કાંઈ વાંધો નથી. મને આનો બીક છે. મને આની એકની જ બીક છે. મને કોઈની બીક જ નથી દુનિયામાં. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, એક મારા પ્રભુથી ડરું છું. મને કોઈની બીક જ નથી. મને ભગવાનની એકની જ બીક છે. સાચી વાત છે. એને પાછા વળવું જોઈએ. કાંઈ ખુલાસો કરી દેવો જોઈએ કે અમે સ્વામિનારાયણ ભગવાનથી અલગ છીએ. અમારો તિલક ચાંદલો આ છે. બેન જાગૃતતાની જરૂર છે, બાકી ઢોંગીઓનો પાર નથી. સાચી વાત છે મનોજસિંહ ચૌહાણ. સાચી જ વાત છે ભાઈ. તમે જેવા કેટલા બહેનો આપને વંદન છે. થેન્ક યુ ભાઈ.
આપણે તો ભગવાન રાજી કરવા કામ કરી છે. જગત રાજી થાય કે ન થાય પૂછી લેજો. અહીં મને એવા એવા આમંત્રણ આવ્યા છે, હું કોઈ દિવસ હું જાવે નહીં, બહુ મને ટાઈમ જ નથી હોતો. મને ફ્રી હોય તો હું જાઉં. હું ફ્રી હોય ને મારે કંઈ સેવાથી કંઈ કામ ન હોય તો જ હું એમ કહું હું આવીશ. નહીંતર એટલા આમંત્રણ આપે કે હું રોજ ઘેરે બેસી ન શકું. એ મારી વાહીમાં જ પડી રહું. ના, મારો પેલો ઈ ધર્મ નથી. મારો પેલો ઈ ધર્મ છે કે ભગવાન રાજી કરવા. ભગવાનને જે ભગવાન પોતે ચૂલે બનાવીને બધાને રસોઈ કરીને જમાડતા હતા. તો મારી જે પેલા મને ભગવાને જે આપ્યું છે ને કે સેવા કરવાની ફરજ, પેલા હું સેવા કરવાની ફરજ સમજુ છું. પછી હું તમતાર મને ટાઈમ હોય તો જાઉં કોઈ નહીં ત્યાં, કોઈ હાર તોરા કરાવે મને, હું તોય ના જ પાડું કે મને કોઈ દિવસ હાર તોરા હોય જ નહીં. સેવા કરતા હોય તો અમારી ફરજ છે. ભગવાન અમને અમારી ઉપર કંઈક આમ નજર કરી હશે તો ભગવાન અમને સેવા કરાવે છે અને અમે કરી છીએ. એમાં કાંઈ અમે હારને લાયક નથી. ભગવાન છે, પૂજવા જેવા એક ભગવાન જ છે. એટલે મને બહુ બધા આમંત્રણ હોય. તમે જોવો કંકોત્રી એટલી હોય, આમંત્રણ એટલા હોય. ઘણાને એમ થાય કે બેન બહુ મોટા માણસ થઈ જાય છે, આવતા નથી. ના, પણ એવું નથી. પહેલી મારી સેવા છે, પછી બધે જવાનું હારતોરામાં. એટલે ભગવાને જેને તમને લક્ષ્મી આપી છે ને, લક્ષ્મી એ સાચી જગ્યાએ મોકલો. આ બધાને ઢગલામાં ઢગલા કરવાની જરૂર જ નથી. ઢગલામાં ઢગલા કરશો ને ત્યાં પૈડી જ રહેશે, વપરાતી જ નથી. જ્યાં જરૂર છે ત્યાં દિન દુખિયાને આપો ને. જો હમણાં હું એક બાનું ઘર કરવા જાવ જ છું બનાવવા. હા, સાવ ખુલ્લા મારીએ છે. મેં કીધું કેમ આમ? તો ચાલો મારા આશ્રમે. તો કે મારથી જ્યાં સુધી ખેતરમાં મજૂરીએ જાઉં અને મારા પગ ચાલે ને ત્યાં સુધી કમાઈને ખાવું. વિચારો તો ખરા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમને પતરાવાળી રૂમ કરી દેવું. મારા દાતા બધાને કહેશું કે જેનાથી જે મદદ થાય ને કરજો. અને તમને બધાને કહીશ કે જેનાથી જે મદદ થાય ને 100, 500, 200 તમતા જોડાજો આ બાના ઘર બનાવવામાં. હું અઠવાડિયામાં ઘર બનાવવાનું ચાલુ કરવાની છું. અને આ કહું છું ખાસ, હા, જો અઠવાડિયામાં એવા સંતો હોય તેને કહું છું કે તમને એમ થાય કે અમારા અહીંયા બાના ઘર બનાવવા મદદરૂપ બનવું છે તો આવજો. આવજો. ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહીને ગયા, દેખી રે દુખ્યો નખ માય દયા આણી રે. ભગવાનના શબ્દ સાર્થક કરો, ભગવાન રાજી થશે. દોડવાની જરૂર નથી કે મોટી મોટી ગાડીઓ લઈને મોટા ભાટકવાની જરૂર નથી. મંદિરને રેસ્ટોરન્ટ બનાવી દીધા છે. સાચી જ વાત છે. હું હમણાં ગઈ ને એક દિવસ એક મંદિર હું ન્યાય કહીને આવી. મારથી તો રહેવાય જ નહીં. ખબર નહીં ભગવાને કોણ કેવો જીવ આપ્યો છે. હું ન્યાય કહીને આવી. એકાદશીના દિવસે અન્ન વેચે. એટલે મેં કીધું તમે આ સ્વામિનારાયણના છો ને બધા? કીધું હું ચોખ્ખું કહીને આવી, પૂછી લેજો. મેં કીધું તો એક દિવસ તમારા રેસ્ટોરન્ટમાં મેં કીધું અન્ન ન વેચો તમને થઈ શું જવાનું? તો કે બધા જમવા આવતા હોય એક દિવસ માટે, એનું શું કરવું? એટલે તમને એક દિવસ જમવા આવતા એની ચિંતા છે, આ બાપની ચિંતા નથી. કેટલું કીધું છે કે એકાદશી દિવસે કોઈને અન્ન ન ખવડાવું. તો તમે એક દિવસ કમાવા માટે તમારી હોટલો જે ખોઈલી બંધ ન રાખી શકો? આખો દિવસ ફરાળ જ રખાય. જેને જમવું એ જમે. બીજા માટે તમે શું કામે ઓલું કરો છો? તમે બીજા માટે ભગવાનની આજ્ઞા તમે શું કામે લોપો છો? તમારી હોટલો ખોલીને. હા, બેને આ એક કોમેન્ટ કરી એટલે મને આવી ગયું યાદ. વિચારો એને ઈ ડર નથી. પાછા તિલક ચાંદલો કરી અને પછી આમ ઓલી થાળી લેવા ગયા હોય, પોઈચું કાપતા હોય પૈસાની. ચોખ્ખું કહેવાય છે એકાદશી છે. હું કોઈ અન્નની પોઈચ હું નહીં ફાડું. અમે નહીં જમવાની. કોઈ 70 રૂપિયા, 80 રૂપિયા, 100 રૂપિયા, જેને જે મગાવ્યું હોય એક દી બંધ રખાય. બેન એક પતરું મારું જેટલાનું આવે એટલાનું. વિશાલભાઈ, થેન્ક યુ ભાઈ. મારો કોન્ટેક્ટ નંબર છે 981719 919 એમાં તમ તારે જેને જે વોટ્સએપ કરી દેજો. જેને જે મદદ કરવી ને કરજો. હા, એકાદશી દિવસે અન્ન વેચે. પછી ઓલી પોઈચું ફાડે કે કોકે કે મને જમવાની એક થાળી આપો, 100 વાળી, 150 વાળી, 70 વાળી. શરમ થાવી જોઈએ.
તમારી હોટલ ખોલી હોય તો એટલો તો નિયમ રાખવો જોઈએ કે એકાદશીના દિવસે અન્ન નહીં અમે આપી. અમે ખાલી આવા નાનો આશ્રમ લઈને બેઠા ને, કોઈ યાત્રિકો આવે, કોઈ રોડે ચાલતા આવે તો એ અમારી એકાદશી હોય ને તો અમે એમ જ કહી કે તમે નો એકાદશી રહ્યા હોય તો કાંઈ નહીં, પણ અમારે ત્યાં તો ફરાળ જ મળશે. અમે તો ફરાળ જ તમને ખવડાવશું. અમે આજે તમને અન્ન નહીં ખવડાવી, માફ કરજો. અમે એની પાસે માફી માગી લઈ. અમને આટલો ડર છે તો તમને તો હોવો જોઈએ. કરજો ફેરફાર. તમે આ હોટલો ખોલીને બેઠા હોય ને એમાં કરજો ફેરફાર. જો તમે આના હોય ને તો, અને આપણે બધા માનજો કે આના હશે ને તો ફેરફાર કરશે, ભલે ભૂલ બધાથી થાય. આના હશે ને તો ફેરફાર કરશે. સમજી લેજો, ફેરફાર ન કરે ને તો સમજી લેજો કે આ રૂપિયા કમાવા જ બેઠા છે. બેન એક સિમેન્ટની બેગ મારી. ધર્મેશભાઈ થેન્ક યુ ભાઈ. એટલે શિક્ષાપત્રીમાં જે લખ્યું છે ભગવાને તિલક ચાંદલો કંઠીન જે છે જે ભગવાન મુક્તાનંદ સ્વામી પેલી આરતી ઉતારીને ગયા, એ કોઈ આપણી હેસિયત નથી બદલવાની. વિચારો તો ખરા. આટલું વિચારો, ખાલી સામાન્ય નોલેજ છે આટલું કે કંઠી ભગવાન જે બેવડી કહીને ગયા ઈ, અને તિલક જે ભગવાન એમ કીધું રાધિકાજીના લક્ષ્મીજીના પ્રસાદીનું કુમકુમનો ચાંદલો કરવો. ઉતારા તો ભાઈ હાલો ઠીક છે, રૂપિયા વગર નથી મળતા. એનો સાફ સફાઈ માટે જરૂર હોય અને વ્યવસ્થાના ભાગરૂપે આ સમય પ્રમાણે આપણે સમજી કે બધા ગોબરા કરીને વહી જાય તો સાફ કેમ કરવા, એ તો ચાલો આપણે સમજ્યા કે એ તો ઠીક છે. પણ અન્ન તો એવું છે કે અન્ન વેચાય નહીં, અન્ન વેચાય નહીં. અને જમીન કેટલું જમી જવાના, 2 રોટલી જમી જવાના ને. આજ સુધી જ્યાં અનક્ષેત્ર હશે ને કોઈના ભંડાર ભગવાને ખૂટવા નથી દીધા. તમને વિશ્વાસ હોય ને તો રાતે ભગવાન ચૂલે બનાવીને જમાડતા, બાટી ખવડાવતા. બાટી આપણે એના વારસદાર છીએ તો આપણી ત્યાં કોઈક રાતે આવે ને તો બનાવીને જમાડાય. બેન 5 બેગ સિમેન્ટ મારી, હું ત્યાં આશ્રમે પહોંચાડી દઈશ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આપણે ઈ છીએ. અમારા આશ્રમે પૂછી લેજો, ગમે ત્યારે કોઈ પણ આવે ને એમ કે જમવાનું છે તો અમે બનાવીને જમાડી. અત્યારે તો કેટલી સુવિધા છે, ગેસ છે, બધું છે. અમારા હરિદ્વારમાં મા ગંગાજીના સાનિધ્યમાં અમારથી જેવડી શક્તિ હતી એવડો અમે બનાવ્યો છે. અમારે ત્યાં જેટલા સમય ને જેટલી સગવડ છે એટલાને અમે આપી, તો અમે ત્યાં રહેવા જમવાનું કાંઈ લેતા નથી. અમને સાફ સફાઈનો ખર્ચો લાગતો હોય પણ અમારા દાતા બિચારા છે બધા, જેટલું થાય છે એટલું ચલાવી જ છીએ. બધા પોતાની રીતે વર્તે જ, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ નહીં. તો આપણે પણ ગાડરિયા પ્રવાન જેમ નમવા જ ન જવાય. હમણાં નથી બધા આમ રસ્તે આવી જતા, એને મનની રીતે વર્તતા હોય ને એને વતાવા જ ન જવાય ને આમંત્રણ જ ન દેવાય. ભગવાનનું છે, ભગવાનના દેવનું છે, દેવનું રહેવા દ્યો. એ ભગવાનનું જે લઈને ખાઈ ગયા હોય ને એને કોઈ ભગવાન કોઈ દી કોઈને નહીં છોડે. આટલો ડર રાખો. માણસનો ન હોય તો કાંઈ નહીં, માણસનો ન હોય તો કાંઈ નહીં. બેન નંબર બોલના 981719 923 એ મારો કોન્ટેક્ટ નંબર છે. તો કાર્ડ બતાવી દઉં તમને. અમારા પહેલાંનું કાર્ડ છે એટલે આસાના હરિદ્વારનું હજી પહેલાં જેટલા કાર્ડ છે ને એટલા પૂરા કરી. અમે એવા ખોટા બગાડ ન કરી. એટલે કીધું આ કાર્ડ પૂરા થઈ જાય ને પછી જ બીજા બનાવડાવશું, ત્યાં સુધી નહીં. હજી આટલા કાર્ડ છે એટલે આ નામથી છે, પછી આસાના હરિદ્વારથી આવી જશે.
અને આપણે બધા સમજો, આપણે જ બધાને સમજવાની જરૂર છે, આપણે જ બધાને સમજવાનું જરૂર છે. આટલું ખાલી સામાન્ય નોલેજ છે. તમે એટલું જ વિચારાય કે મારા ભગવાનની જે આજ્ઞા હતી ને કોઈ બદલવાને સમર્થ નથી. ગમે તેવા હોય આમાં ભગવાન આપણામાંથી છે. ભગવાન પરચા પૂરતા હોય ને તો આપણે સમર્થ નથી, આપણે સમર્થ નથી. જે ભગવાને પેલી મુક્તાનંદ સ્વામી આરતી ગાય, જય સદગુરુ સ્વામી ભગવાન, ઈ આરતી છે ને આપણે બદલી જ ન શકી. જો સ્વામિનારાયણ ના હોય ને તો આપણે કોણ એટલા બધા તપસ્વી કે મુક્તાનંદ સ્વામીની હારમાં આપણે આવી ગઈ? એવા કોણ તપસ્વી કે આપણે કંઠી બદલાવી શકીએ? આપણે કોણ એવા તપસ્વી? આપણે તિલક ચાંદલો બદલી શકી એવા કોણ આપણે તપસ્વી? આપણી કોઈ લાયકાત જ નથી. ગમે એવા સાધુ હોય કે ગમે એવા સંત હોય કે ગમે એવા ત્યાગી હોય કે ગમે તે આચાર્ય હોય, બદલવાને કોઈ સમર્થ છે જ નહીં. ભગવાન જે સ્થાપીને ગયા ને એમાં જ રહેવું પડે, પછી કોઈ પણ હોય. માન્યાય ભગવાન પરચા પૂરતા હોય ને બધાની મનોકામના પૂરી કરતા હોય તો હું નથી સમર્થ પછી હું બદલવા. એ બદલી જ ન શકી. એ વડતાલ ગાદી ને અમદાવાદ ગાદી બે હોય ને તો એ ન બદલી શકે. કેમ કે એ ભગવાન આપીને ગયા છે ને તો એમ નમ જ રહેવું જોઈએ ને એની પ્રમાણે જ રહેવું જોઈએ. ભગવાન પૂજામાં ભગવાન કરતા બીજાના ફોટા વધારે હોય. જેને હોય એને મુબારક. હું તો ભગવાન સિવાય કોઈને રાખતી જ નથી, મને ખબર છે. મોક્ષ કરવાવાળા ભગવાન જ છે. ગુરુ છે એ આમ કહીને ભગવાન પછી બીજું સ્ટેપ આવે ગુરુનું. એને માનવાના, એ સાચા સંતને માનવાના, બધાને માનવાના, પણ ભગવાનથી બીજું નામ એનું આવે. પેલું તો ભગવાન સ્વામિનારાયણ જ. જે સત્સંગી છે એના માટે કહું, જે ભગવાન શિવને માનતા હોય એના માટે તો પેલા શિવ જ હોવા જોઈએ, પછી નંદીની બધાય આવે. રામને માનતા હોય પેલા ભગવાન રામ જ હોય, પછી ભરતની બધા આવે. ભગવાન કૃષ્ણને માનતા હોય તો પેલા ભગવાન કૃષ્ણ જ હોય, પછી બલરામની બધા આવે. આ સામાન્ય નોલેજ છે, કે શીખવા જવાની જરૂર જ નથી. સામાન્ય નોલેજ છે. આ સામાન્ય નોલેજ છે. આટલું જ સમજવાની જરૂર છે. પછી આપણે એ તારે ઠેલિયું લઈને મંદિરે દોડવાની જરૂર છે, બેનું હોય ભાઈઓ હોય. અને જેને મારા શબ્દ ગમતા હોય ને એના માટે જ છે. બંધ પાઘડી માથે ન ઓઢ લેવી. ડોબરિયાભાઈ, એક બોરી સિમેન્ટ મારી ઘનશ્યામભાઈ ડોબરિયા તરફથી થેન્ક યુ ભાઈ. વિચારજો ને સમજજો. પછી હે ને આ ભગવાન સ્વામિનારાયણના તમે સત્સંગી હોય ને કોઈ સ્વામિનારાયણ ભગવાનના સાધુ તિલક બદલે, ચાંદલો બદલે, કંઠી બદલે, આરતી બદલે તો એને પ્રશ્ન કરજો. હા મેં આવું બેઠા તાળીઓ ન પાડતા, નહીતર આને આ માફ નહીં કરે, કોઈ દી નહીં માફ કરે. મારી છોકરીઓને કહું, પૂછી જોજો ક્યારેક એમ કે આમ થયું, ક્યારેક આપણા સંસારમાં ક્યારેક આપણે આ બધું કરતા હોય દુઃખ આવે તો હું એમ જ કહું કે આપણાથી કંઈક આજ્ઞા લોપાણી હોય તો જ દુઃખ આવે, નહીતર આવે જ નહીં. આપણી જ ભૂલ હોય, આપણી જ ભૂલ થઈ હોય ને તો આપણે એટલે જ પીસાય છીએ, નહીતર આપણે ન પીસાય. આપણી જ ભૂલ હોય ને તો જ ભગવાન આપણે, નહીતર આ તો એવો દયાળુ છે ને એની વાત જ ન પૂછો. જેના છો ને એનો પાવર રાખો, નહીતર બદલી નાખો. હું તેમ કહું છું, બધાને ગુમરાહ ન કરો. અમારા સંકલ્પ સિદ્ધ, અમે તો સંસારી કહેવાય ને, તો અમારા સંકલ્પ સિદ્ધ થતા હોય તો તમે તો ભગવા પહેર્યા હોય તો કેટલા તમારા સંકલ્પ સિદ્ધ થાય ને ભગવાન શું કાર્ય ન કરે. હું મારું જ કહું ને તો મારો એવો જ વિચાર હતો. હું ભગવાનને એક જ કહેતી કે મારે છે ને અમે બહેનોને બનાવો છે તો અંદર આમ બહુ હાઈવે ઉપર બને ને તો આશ્રમ મારે બનાવવો છે. હું એક જ ભગવાનને કહેતી કે મારે હાઈવે ઉપર જ આશ્રમ બનાવો અને મારે પહેલી આરતી ભક્તિ સ્વામી પાસે જ ઉતારવી છે. વિચારો, આ બધું ઓટોમેટિક ગોઠવાઈ ગયું, મારે કાંઈ કરવા જવું જ ન પડ્યું. પણ તમને છે ને અંદરથી વિશ્વાસ હોવો જોઈએ, ભગવાન ઉપર શ્રદ્ધા હોવી જોઈએ કે મારો ભગવાન કરાવશે ને કરાવશે જ.
ખાલી મારા અહીંયા રસોઈવાળા બેન ને ભાઈ નહોતા. મેં કીધું તમે અમારે બહેનો સાથે બોલાય નહીં, બહેનોને સંતો એવા પવિત્ર સંતો સાથે બોલાય નહીં. મેં કીધું તમે એકવાર જાઓ ને. મેં કીધું મારા ભક્તિ સ્વામી પાસે પહેલી આરતી ભગવાનની ઉતરાવી. એ કીધું તો અમારથી અહીંથી રસોઈવાળા ભાઈ છે ને એને બેનને અહીં ગયા, ડ્રાઈવર પેલા હતા એ બધા, અને ભક્તિ સ્વામીને કીધું તો કે ચોક્કસ આવીશ. એટલે આ બધું ભગવાન ગોઠવતો હોય. તમને શ્રદ્ધા હોય ને તો જાજો, હજી છે. ભગવાને કીધું ને એવી રીતના પતરાવાળી ઓયડીમાં નીચે કોથરો પાથરીને જેમ સટાઈ પાથરીને જેમ ભગવાને સંતોને આજ્ઞા કહીને દેવાની એવી રીતના રહે છે. જાજો. એકાદશી નોમને દિવસે એને મૌન હોય એવા પવિત્ર સંત છે. દર્શન કરજો કોક દીક. ભગવાન તુલ્ય છે. તોય કોઈથી ભગવાન થઈને પૂજાવાની કોશિશ નથી કરી. નાર ગુરુકુળે જાઓ ને તો ન્યાય આટલા ખાલી માંડવીના મગફળીના દાણા પીસી અને આજ બપોરથી કાલ બપોર સ્વામી જમે છે. આવા સંતો છે તપસ્વી. જાજો. એને પૂછજો કે આપણે આ બદલાવી શકી, તો એ એમ જ કહેશે કે આપણે બદલાવી ન શકી. મારા ગુરુ હતા જેતપુર, નવાગઢ. કોઈ દુખ્યો જાય ને તો એમ કે તમારા પ્રારબ્ધમાં બાળક તો છે નહીં, પણ અમે ભગવાનને પ્રાર્થના કરશું. આજની તારીખમાં લાખો દીકરા દીકરીઓ દીધા છે, એના ઘરે પારણિયા બંધાણા છે. કેન્સર જેવા કેન્સર મટી ગયા છે. હવે તો જો કે 10 દી પહેલા 8 દી પહેલા ધામમાં ગયા. હવે આવા સંતો મળે નહીં. મારે આટલામાં બધે ખારું પાણી છે. મેં મારા પપ્પાને મોકલ્યા હતા. મેં કીધું જાજો ને પૂછજો ને. મેં કીધું મોટા સ્વામીને, અમે મોટા સ્વામી જ કહેતા અમારા ગુરુ. એટલે અમે કહીએ કે જાજો ને પૂછી આવજો ને, હું ક્યાં પાણીનો બોર કરાવું. તો મારા પપ્પા ગયા ને તો એવું કીધું કે આશાને જ્યાં મજા આવે ને ત્યાં કહેજો 5 વાર સ્વામિનારાયણનું નામ લઈને બોર કરી નાખે. કાંઈ એવું ન કીધું કે મારું નામ લઈને 5 વાર મારું નામ લઈને બોર કરી નાખે પાણીનો. આને 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 આ બધાને સંત કહેવાય. મારા હવે એના પછીના ગુરુ અમારા ગુરુ પ્રેમ સ્વામી આવે. જ્યારે અમારી પરિસ્થિતિ નહોતી ને ભાઈને લંડન મોકલવો હતો ને, ત્યારે મારા પપ્પાએ ગુરુનું કીધું તેવા બધા સંતો પ્રેમ સ્વામીને કહીને બધા હરિભક્તો પાસે મદદ કરી અને વિદેશ પહોંચાડ્યા. આવા આવા કેટલા વિદ્યાર્થીઓ હોય એનો આ કાંડા ઝાલો. બેન ખરેખર ખીહેરે જોડી લઈને નીકળતા 40 મણ ઘઉં વેચી દીધા. અરર જો તો ખરા, તો જોડી લઈને ન નીકળાય. એ ઘઉં બધાય શું કામે આપ્યા હોય? જમવા માટે આપ્યા હોય, વેચવા માટે ન આપ્યા હોય. મારે પૂછી જો અહીં કેટલા ઘઉં આવ્યા હોય. મારા સેવાવાળાને શું, મારી છોકરીઓને ગમે ત્યારે પૂછી જાજો. ઘઉં વધારે હોય ને તો હું કોઈ ગરીબને આપી દઉં. એમ કે વેચી નાખી પૈસા. એ પૈસા આવે ને આપણે સેવામાં નાખી દેવાય. એ કે એમાં શું વાંધો, એ પૈસા જ છે ને, કે એની બીજી વસ્તુ લઈ લેવાય. મેં કીધું નહીં એટલે નહીં. એને શું કામે આપ્યા છે? ખાવા આપ્યા છે, વેચવા નથી આપ્યા. આજ પછી મને કોઈ કહેતા જ નહીં. પૂછી લેજો મારો શબ્દ. મારા સેવાવાળા બહેનો હોય, ભાઈઓ હોય, મારી દીકરીઓ કોઈ પણ કહે ને તો મારો શબ્દ શું હોય પૂછી લેજો. હું કહું એને ઘઉં ખાવા આપ્યા છે, વેચવા નથી આપ્યા. ગમે ગરીબને આપી દો વધારે હોય તો, પણ વેચવાનું નામ જિંદગીમાં ન લેતા. તો એ તમારે વેચવાતા એ પૈસા બિચારો આપી દે હકતો તો. એને કેટલા પ્રેમથી આપ્યા હોય તો તમે શું કામ એને વેચી નાખો? મારે છે ને આટલામાં મારે પાણી બધે ખારું, આટલામાં બાજુ ખેતરમાં પાણી નથી. અહીં બાજુમાં છે તોય મેં અમારા ગુરુને કીધું તો કે 5 વાર સ્વામિનારાયણ નામ લઈને પાણી બોર કરી નાખે. 10 ફૂટે પાણી આવી ગયું, 35 થી 38 ફૂટ જ બોર ગયો જ નહીં. એટલું પાણી પાણી પાણી. આ બધા આ ભગવાનનું જેમ તેમ બધું ફેરવી નાખે. આરતી ને પછી ફેરવે, બોલે કેવી કંઠી ફેરવે, તિલક ચાંદલા ફેરવે ને એને પૂછી જોજો જે થાય છે એનાથી. તમને પેલા ભગવાનમાં જ વિશ્વાસ ન હોય તમારાથી શું થાય. અને ક્યારેક થયું હોય તો દાળને ભાંગું ઠૂઠાને બેસવું એવું થાય. હું કોઈ સ્વામીનો જો પક્ષ ન લઉં, જેવું દેખું હોય ને એવું જ કહી. બધા ઘણી વાર એમ કહેતા નવતમ સ્વામી, જો નવતમ સ્વામીનો કોઈ પક્ષ નથી લેતી, પણ એના નામે એક ફૂટી કોડી નથી. મેં બધી તપાસ કરી લીધી. પોતાના નામે એક ગુરુકુળે નથી. એ દેવને વરેલા છે ને દેવ માટે જ છે. ભલે જેને જે કહેતા હોય, મેં બધી તપાસ કરી લીધી. આવા બધા સંતો છે હજી. અત્યારે હોય ત્યારે આપણને ઓળખાય નહીં.
आप भी भगवान का नाम लेके निकल रहे ऑपरेशन में, आपका ऑपरेशन सही हो जाएगा। हम भी भगवान को प्रार्थना करेंगे कि आपको भगवान सही कर देगा, आपको कुछ नहीं होगा, भगवान सब अच्छा कर देगा। हम भी आपके लिए बहुत प्रार्थना करेंगे। खूब बधा तमतार वीडियो शेयर कर देजो। जेन जे लागे मरचा लागे तो भले, वीडियो सारो लागे तो भले, खराब लागे तो भले, जेन जे लागे। हूँ तो मारा बाप माटे बोली छूं, मारा बाप आ छे ने बोलवानी ज छुं एना माटे। भगवाने एमय कीधुं छे के द्वारिकानी यात्रा वरसमां एकवार करवी। કેટલા નિયમ પાડો, જાવું જ જોઈએ એકવાર વરસમાં દ્વારિકા। બધા હરિભક્તોને કીધું છે ને સંતોને કીધું છે, બધાને કીધેલું જ છે। आपका ऑपरेशन सही हो जाएगा। भगवान आपको बहुत रोशनी देंगे आंखों में। ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ। મારું લાઈવ છે ને ખાસ મારા બધા સત્સંગીઓ માટે, જેને ગમે છે ને, અને જે મારા ફોલોઅર્સ છે, જેને ગમે છે બધાને એના માટે છે। અને જેને લાગુ પડતું હોય ને એને બંધ પાઘડી માથે ઓઢી લેવી, એને બંધ પાઘડી માથે ઓઢી જ લેવી। અમારા કુંડળવાળા સ્વામી જો આ જે સંતો જે કીધેલું છે હું કહું જ, એ એના હરિભક્તોને એવું જ કીધું કે આપણા બેનને સાચવવાના છે, જ્યાં જરૂર પડે ને ત્યાં મદદ કરવાની છે। એ કે બેને જ્યારે મારી ભૂલ હતી ને તો મને કીધું છે। વિચારો આવા સંત ક્યાં મળે। એ કે બેને આશા બેને એ કે જ્યારે મારી ભૂલ હતી ને તો બેને લાઈવ થઈને મને કીધું છે। એ કે સાચું કે ને, એ કે આવા સાચા સંત હશે ને એને ગમશે જોજો। ત્યારે એમ થાય કે આવા સંતો માટે છે ને આપણું જીવન કુરબાન છે। એના હરિભક્તો બધાને કીધું। પછી તો આપણા આશ્રમમાં ઘણી બધી સેવા કરી છે, ઘણી બધી વાર એનો જમણવાર હોય છે। એ સાચા સંત એને કહેવાય। એ કે મારી ભૂલ હતી ને તો બેને મને કીધું છે। એ કે તો આવા બેન આપણને ન મળે, આપણે આ બેનને સાચવવાના છે, જ્યાં જરૂર પડે ને ત્યાં મદદ બનવાનું છે। એટલે સાચા સંતની ભૂલ હોય ને એ સ્વીકારી લે ને કે આ મારી ભૂલ ત્યાંથી પાછા વળી જાય ને એને સાચા સંત કહેવાય। એની નીચે અત્યારે કેટલા શિષ્ય છે, કેટલા હરિભક્તો છે, તોય એને એવું કીધું। એ પોતે એટલા મોટા છે તોય વિચારો, આવા સંતોને તો હું નમન પ્રણામ વંદન કરું। મહેમાન આવ્યા, ક્યાંથી આવ્યા? હા તો બેસાડો, પાણી પીવડાવો। હા આવું। એટલે સાચા સંતોને હંમેશા ગમશે જોજો। પોતાને મનમાની કરવી ને ભગવાનને મુખ દેવાય ને એને નહીં ગમે, એને નહીં ગમે, એનું ગમીશે નહીં। અમારા અથાણાવાળા સ્વામી આવ્યા હતા પગલા પાડવા, એને એવું જ કીધું બેન જ્યાં અને અહીંયા દાન પણ આપતા ગયા। એ કે બેન આપણો તો રસ્તો છે બધાનો, અમે તો ન બોલી પણ આપણા સેવાવાળા ઘનશ્યામભાઈની એમની સાથે હતા। એ કે આપણો તો સેવાનો રસ્તો છે ભગવાનને રાજી કરવાના, ક્યાંય પણ એ કે બેન તમ તારે અમને કહેજો। પણ એ ભગવાનની બધા મર્યાદામાં રહે છે। અમારે હરિઓમ સ્વામી ફરાળ કરીને રહે, એક ટાઈમ જમે, વડતાલ। આવા તો કેટલા બધા સંતો છે જેને ભગવાન માટે છે। હું જેને મને આમ ખબર છે, મેં જેની તપાસ કરવી ને એના જ હું નામ લઉં છું। અને જેને ભગવાને દાતાએ, ભગવાન સ્વામિનારાયણની કૃપા હોય ને જેને દાતાએ આપ્યું હોય ને એ તમ તાર મારા સુધી આવજો। તમે મને પૈસા ન આપતા, મને એવો કોઈ મોહય નથી, મને જોતોય નથી તમ તારે, પણ હું તમને એમ કહીશ કે તમે તમારા હાથે સેવા કરો, હું તમારે ભેગી આવીશ, હું તમારે ભેગી આવીશ કે અહીંયા સેવાની જરૂર છે, આપો તમ તારે આપો। અને મને આપે છે મારા જે સેવાવાળા, એને ખબર જ છે કે બેન જ્યાં જરૂર હશે ને ત્યાં જ પહોંચશે। અને મારો તો એ જ ધ્યેય હોય કે જ્યાં જરૂર છે ને ત્યાં જ આપવું। બેન મને પણ ભગવાનના નામની તાકાત દેખાણી, સાચી વાત છે। સેવા કરો તો સબ કામ હોતા હૈ। થેન્ક યુ ભાઈ। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, થેન્ક યુ। નારાયણ નામ રાખવાથી એનો, જો આપણે આર્યન ભગત આવ્યા કીધું હતું ને કે નારાયણ 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 નામ રાખવાથી એનું થઈ જતું હોય કલ્યાણ, તો આખો દી આપણે સ્વામિનારાયણ કરી કેમ ન થાય?
કોઈને ગમો કે ના ગમો, પણ તમારું સેવા કાર્ય ગુજરાતના લોકોને ખૂબ ગમે છે. હંમેશા તમારી સાથે છીએ. બાકી તમને મોટા ગણાવ્યા એની ખેર નથી, તમને ખોટા ગણાવ્યા એની ખેર નથી. થેન્ક યુ રોહિતભાઈ. તમારા જેવા ભાઈઓ બહેનો છે જ મારી સાથે, પછી મને શું બીક હોય. અને બધાને લગભગ તો બધાને ખબર જ છે કે મને શોખ છે ને, એટલે જ હું અહીં ભારત રહીને સેવા કરું છું. અને મને જ્યાં સુધી એમ થશે મારે સેવા કરવી છે ત્યાં સુધી અહીં સેવા કરીશ. પછી પરિવાર લંડન છે તો સારા વ્યક્તિને અથવા સરકારને બધાને સોંપી સમર્પણ કરી અને જય સ્વામિનારાયણ કરીને આપણે ચાલતા. મારું કાંઈ છે નહીં. મને એટલી જ ખબર છે કે આ ભૂમિ છે એ ભગવાનની છે, કે ને સબ ભૂમિ ગોપાલ કી, એટલે આ ભગવાનની છે. આપણે કાંઈ સાથે લઈને આવ્યા નથી, લઈને જવાના નથી. હું મારા પરિવારને એક જ કહું, મારા ડોકમાં કંઠી રાખજો. મને જ્યારે તમે જવા દો ને ઉપર ભગવાન લઈ જાય તો મારા ડોકમાં એક કંઠી રાખજો. મને ખબર છે કે કોઈ કાંઈ રહેવા દેશે નહીં, તો શું કામ એને મારે કોઈનું કાંઈક આડાવડું કરીને જવું જોઈએ. એક આનો ડર રાખીને નો મસ્ત સેવા કરી. અને બધાને જેને મારા દાતાને બધાને ખબર જ છે કે મને શોખ છે ને એટલે સેવા કરું છું. અને બધાને ખબર જ છે કે મારો પરિવાર બધો વેલ સેટ જ છે. અને અહીંયા બધા પોલિટિક્સમાં જોડાયેલા હોય. મારા પરિવારે તો કોઈનું ડોનેશન નથી લીધું ને પોતાની ખુદ પાર્ટી બનાવી છે યુકે વોઇસ કરીને લંડનમાં. હું ઈ ભાઈની બેન છું એટલે મને આનંદ છે. એને એટલો દેશ કે મારા દેશનું જે ગયું છે ને મારા એને એટલું જૂનું કે મારે આ દેશમાં રહીને મારા દેશ માટે કંઈક કરવું છે. એટલે હું ઈ પરિવારમાંથી છું કે કોઈનો 1 રૂપિયા લીધા વગરની આ પોલિટિક પાર્ટી બનાવી છે. એ મારા ભાઈએ, એ ભગવાનની કૃપા ને સંતોની કૃપાથી. એટલે જે મને ઓળખે છે ને ખબર જ છે કે મને શોખથી હું રહું છું સેવા કરવા. મને એવો કોઈ રાજકારણનો શોખ નથી, એ યાદ રાખજો. નહીંતર ખુદની પાર્ટી છે જ. હું ન્યાય લડી શકું એમ છું. ન્યાય એટલા ફોલોવર્સ છે. એટલે એવું કોઈ ન માનતા, પણ આ તો એક એવું છે કે દેશ માટે કંઈક કરીને જવું છે. હું છેલ્લા 10 વર્ષથી તમને ઓળખું છું અને હંમેશા તમારી સાથે છીએ, અમારી આખી ટીમ. હા, થેન્ક યુ ભાઈ રોહિતભાઈ. એટલે ક્યારે ઈ પાછા એવા ખોટા ઉપાડા ન લેતા કે રાજકારણનો જરાય શોખ એવો નથી. અને રાજકારણમાં જાઓ ને તોય પણ આપણે ચાલી નહીં એટલે ન જાઓ. અને આપણે ગયા હોય ને તો આપણી રીતના કરવા દે ને તો મને તો ખબર છે કે કોઈ મારા પાસે એ નોલેજ છે કે મારે આપવું નથી કોઈને, પણ મને ખબર છે કે આ કિલો ઘઉં ને ચોખાને લેવા લાઈનમાં ઊભા રહે ને એ ઊભું રહેવું ન પડે. મારા પાસે એ નોલેજ છે ને મારા પાસે બુદ્ધિ છે, પણ એ તમે અમને ચાલવા ન દો. અને અમે 1 રૂપિયો પગાર હું આ દેશનો ન લઉં. પોલિટિક્સમાં હોય ને તો હું 1 રૂપિયો આ પક્ષ ન લઉં. અને હું તો અમે તો ફ્રીમાં સેવા કરી. અમને જરાય એવો પૈસાનો તો મોહ જ નથી, એટલે અમે ચાલી નહીં એમાં. રાજકારણમાં એટલે ન ચાલી એમાં, કેમ કે એમાં સાચા ખોટા ને ઓલું કરવું જ પડે ને આપણે એમાં ચાલી નહીં. એટલે ભગવાન બચાવે આપણને. અને કોક દી કેમ થાય કે ના હવે ગરીબ લોકો માટે કે આ જે પીસાય છે એના માટે કંઈક કરવું પડશે, તેથી બધા સાથે મળીને જોશું. એટલે એવું ન વિચારતા કે બેન એટલે કરે છે. આ જરાય એવો શોખ નથી. મારા ભાઈની ખુદની પાર્ટી છે યુકે વોઇસ કરીને. આ જેને નથી ખબર ને એને કહી દઉં છું કે હું ઈ પરિવારમાંથી છું. એ જે સત્સંગી હોય, સંતો હોય, બધાને ખબર જ છે ને બધાને ઓળખે જ છે કે હું કી પરિવારમાંથી છું. અને મને કેવો શોખ છે ને, મારા એક જ શોખ છે કે મારે જે પણ દાતાનું દાન આવ્યું ને મારે એનો 100% ઉપયોગ કરી અને જેને મને આપ્યું ને એ મારે જ્યાં જરૂર છે ને ત્યાં સુધી પહોંચાડવું છે. સેવા કાર્ય ચાલુ રાખો, ભારતમાં જરૂર છે. અમારે હવે આ ઘણા બધા ભાઈઓ બહેનો અહીંયા આશ્રમ સંભાળવાના, એટલે હું છૂટી જ થવાની છું. એટલે ખાલી એ લોકો સંભાળશે બધું. આમ તો હું જ કરતી હઈશ બધું, પણ મારે ઘણી જગ્યાએ પહોંચવું છે. બધી જગ્યાએ સેવા કરવી છે. તમારું આશ્રમનું એડ્રેસ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અને હા, જો એ આજે ખાસ લાઈવ થઈ છું બધું કહી જ દઉં કે આ ઘણા બધી મોટી ખર્ચા અને તમે ભાગવત કથા તમારે ગંગાજીના સાનિધ્યમાં કરાવી હોય તો અમે 3,51,000 કરી દઈએ છીએ. 50 લોકો તમારા 50 લોકો રહેવું જમવું બધું આવી ગયું.
સવારે જમવાનું, બપોરે, સાંજે રહેવું, કથા બધું આવી ગયું અમારી ઉપર. અમે શું કામ આ કરી છે કે અત્યારે બહુ બધા ખર્ચા થઈ જાય છે. કથા કરતા હોય ને 50 લોકોની કરવી હોય તો એ કેટલા બધા એના 5-7 લાખ રૂપિયા વહી જતા હોય છે. તો અમે તો છે ને ખાલી એની કથાય થઈ જાય અને ભગવાને રાજી થાય ને એના ખોટા પૈસા ન બગડે ને એટલા માટે આમ કરીએ છીએ કે 50 લોકો તમારા હોય તો અમે 3,51,000 અમે કથા કરી દઈએ છીએ. ભાગવત કરવી હોય, તમારે જે કરવી હોય તે. હા રોહિતભાઈ, થેન્ક યુ બેન. અમે તમારી સાથે જ છીએ, તમારી સાથે જ છીએ. ગમે ત્યારે સેવા માટે જરૂર પડે કહેજો, ત્યારે જ છીએ. ભરતભાઈ ચોક્કસ, થેન્ક યુ ભાઈ. એટલે કોઈને ભાગવત કરવી હોય ને તોય કહેજો. દેશ વિદેશમાં તમારા પિતૃ પાછળ કરવી હોય તો તમારે ઘણાને પૈસા હોય પણ વિદેશથી આવી ન શકતા હોય તો તમારે 3.5 લાખમાં તમારા પરિવાર સ્વજન પાછળ કથા કરી દેશું. એમાં 50 એવા બા લઈ જાશું કે જેને કોઈ દી હરિદ્વાર ન જોયું હોય એને. એટલે સેવાની સેવાય થઈ જશે, કથાની કથાય થઈ જશે અને તમારી યાત્રાય થઈ જશે. એટલે કોઈને તમારે એવું હોય કે અમારે કથા કરાવી છે અને વિદેશમાં બેઠા છીએ, અમારા સ્વજન વહી ગયા છે તો એની પાછળ અમારે આ કાર્ય કરવું છે તો 50 લોકો અને 3.5 લાખ 3,51,000 એમાં તમને કથા કરી દેશું. રહેવું, જમવું બધું તમારે ત્યાં ખાલી પહોંચવાનું રહેશે. અને મારો કોન્ટેક નંબર છે 981719 923. અમારે બધાને જેમ કમાવવું નથી, અમારે કંઈક આપવું છે. ચાલો, આજ તો બહુ બધું બોલ્યા અને રાજી રહેજો. અને કોઈને કદાચ મારી વાણી કઠોરે દુઃખ તો લાગશે પણ તો પાછા વળી જાજો. દુઃખ લાગે ને તો પાછા વળી જાજો. તમારા સાથે અમારે કોઈ વેરઝેર નથી. ભૂલ બધાથી થાય, અમારથી થાય, તમારથી થાય, પણ એ ભૂલમાંથી પાછું વળવાનું હોય. તમે કચ્છમાં આવો, અહીં હવે મોટું સત્સંગ મંડળ છે, અહીં વધુ સત્સંગ છે જે તમારા કામથી પરિચિત છે અને કચ્છમાં તમે આવી જાઓ છો. ચોક્કસ વિશાલભાઈ, ચોક્કસ આ વખતે આવો ને એટલે તમને મળવું છે. તમે ભગવાનનું કેટલું સરસ બધું લખો છો એટલે બહુ આનંદ થાય છે. કચ્છ તો કહું ને મારું આમ હૃદય છે. એના માટે હું આખી એક આમ કે ને વિડીયોમાં મૂવી બનાવે એવું બનાવવાની જ છું. સાચી વાત છે, પણ માણસને લેતા નથી આવડતું, દેતા તો નથી આવડતું પણ લેતા એ સાચી વાત છે. હા ઘનશ્યામભાઈ, હે હા અહીંયા જ છું, આવો, કાંઈ વાંધો નહીં, આવો. ભાગવત કથા કરાવી તો કેટલા 3 ટાઈમ જમવાનું, પછી 7 દિવસ રહેવાનું અને કથા ભાગવત કયો, રામાયણ કયો, તમારે જે કરવી, સત્સંગી જીવન કોઈ પણ, તો 3,51,000 7 દિવસ. એક ટાઈમ કથા હોય, એક ટાઈમ બધા યાત્રિકોને બધે દર્શન કરવા જવાનું હોય એટલે 3,51,000. જીતુભાઈ એક કથા કરાવ પહોંચવાનું, બીજું બધું અમારી ઉપર, રહેવું, જમવું, કથા ને બધું. જમ્મુ કાશ્મીર કબાર રિપોર્ટ મારવાવાળા થઈ જાય ચાલુ. જેના આશિક કોઈ ન ગમે એટલે રિપોર્ટ મારવાનું ચાલુ કરી દે ને, કાંઈ વાંધો નહીં. તમે રિપોર્ટ માર્યા રાખો, કાંઈ ફેર નહીં પડે રિપોર્ટ મારવાથી. જો આવડો મોટો મારો બાપ છે, આની એક બીક છે, બીજા તો જગતમાં કોઈની બીક નથી. કાલ મરતા હોય તો આજ મરી જાય, નામ એનો નાશ છે જ. અને અહીં કાંઈ લાડવા નથી રહી નહીં તમ તારે, એટલે જેટલા વહેલા જાય એટલા આનંદ જ છે. એટલે એ તો અહીં કોઈ દી ફેર જ નહીં પડે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને 12 મહેમાન આવ્યા છે. આવો ગોંડલ, કાલે જ ગોંડલ હતી, કાલે જ આવી હતી. 2 મહિનાથી મારી બેન લંડનથી આવી, 2 વાર આશ્રમે આવી ગઈ, પણ હું કાંઈ ના કાંઈ કામથી બહાર જ ગઈ હોય. અને હવે એ કાલ તો નીકળે છે. મને મળવા 2 કલાકે હું એની સાથે રહેવા ટાઈમ ન મળ્યો. પહેલાં છે ને જે મને મળ્યું હોય ને એ મારી ફરજ હોય કે મારે પહેલાં સેવા મળી છે ને તો મારે સેવા કરવી. પરિવાર સાઈડમાં હોય, એને મળાય તોય ઠીક, ન મળાય તોય ઠીક, એ બધાને ખબર જ હોય, કોઈ ધોખોય ન કરે. મને એવું હોય નહીં કે લંડનથી આવી તો મળી ન શીખી. મને એક જ હોય કે પહેલાં મને જે સેવા મળી છે એ મારે કરવાની છે.
કેમ કે આનો એક ડર હોય છે, બીજાનો કોઈનો હોતો જ નથી જિંદગીમાં. આનો એક જ ડર છે. હા મેહુલભાઈ, યુકે વોઇસ, એ તો ભાઈની પાર્ટી છે, પોલિટિક પાર્ટી. બધા ફોલો કરજો ફેસબુકમાં, યુકે વોઇસ કરીને હશે. जम्मू कश्मीर आएंगे, जब आप बुलाएंगे तब आएंगे ना. आपका नंबर मुझे व्हाट्सएप कर देना, जब आएंगे तब मिलेंगे. ચાલો, જય સ્વામિનારાયણ. અને રાજી રહેજો. ભૂલ હંમેશા બધાથી થતી હોય, પણ આપણે જેની ચૂંદડી ઓઢી હોય ને, જેની કંઠી હોય ને, એનો પાવર આમ હોવો જોઈએ, એટલો હોવો જોઈએ કે વાત જ ન પૂછો. તમે ઓળખો અને બધાને ઓળખાવો ને અમને ઓળખાવો ભગવાન. ચાલો, બધાને જય સ્વામિનારાયણ.